રાજહંસ એન્જોય ધ મૂવ. ડાયરેક્ટ પિક્ચર જોવા આવી ગયા સ્પાઈડરમેન નું. ઇન્સ્ટન્ટ પ્લાન બની ગયો એમ. મને તો ખબર બી નથી. જો 3 વાગ્યાનો શો છે અને 3 વાગે હું બહાર છું. તો જો પિક્ચર ચાલુ હે. જઈએ અંદર. શું કરો મિલનભાઈ? આમ કરો એટલે સીધા હા મેં પેલી બિલ્ડિંગ હે. હા અલે આ લેજો. એવું આપણે જ નાખી આ બધી. સિંગાપુર આવું કર્યું તું હે? બધું કઢાઈ નાખે. સિંગાપુર આવું ચેકિંગ કર્યું હતું ને. આ ડોક્ટર ઓપરેશન નર્સ ઓપરેશન કરે ફરક પડે ને એવી વાત થઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ બ્લોગ્સ ની યુટ્યુબ ચેનલ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે ઇન્ટ્રો ઘણો બધો ફાસમ ફાસ આપ્યો. લાઈટ ચાલુ જ જોઈએ યાર એકચ્યુઅલી, પણ આજે તો પાછો ઉપવાસ 11 એટલે યુ નો પ્રિપેરેશન મોરૈયો બટેકાની સુકી ભાજી. ને મમ્મી શું કરે? મમ્મી શું કરતી હોય રસોડામાં? મમ્મી રસોડામાં છે ને આરામ કરે. ના વર્ક લોડ. એટલે આ શું આદુ? એ તાર માટે લાઈ એટલું કહી જા. આદુ શું ભાવે? 60 નું 250 આદુ. આપણે એક કામ કરીએ, નીચે લારી લઈને બેજીએ, શાક લઈ જઈએ શાક માર્કેટ થી, અને નીચે લારી લઈને અત્યારે બેજીએ જાવ તો ધંધો સારો થશે એવું લાગે. કારણ કે શાકનો જે હિસાબે ભાવ વધી રહ્યો હોય ને, સીઝન પ્રમાણે વધારો ભાવ. વાહ, નવા કપડા પહેરીને રેડી થઈ ગયા. આજે રવિવાર, સુપર સન્ડે ફંડે, એટલે તને ખબર પડી ગઈ ને ક્યાંક તો ગોઠવી જ નાખું. તમારે તો વાર જ છે ગોઠવવાના. જોઈએ મમ્મી શું કહે? તમારે ક્યાં વાર જ હોય? આમ શું? ready જ હોય. આપણે રેડી જોવા ફરવાનું લાઈન એમ કરવા. કરવા જ પડે ને યાર. ગાઈઝને બતાવવું તો પડશે ને, કંઈક ફરવું તો પડશે ને. ઘરે બેઠા ક્યાં મેલ આવશે? મારા લીમડાનો ડબ્બો ઠમાઈ ગયો. અરે, હે મળી ગયો? નકર જેલમાં પૂર દઈએ. આજે તો પછી 11 છે એટલે મોરૈયો ખાવાનો ને. ચલો તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. બહાર ગયા હતા, એક તકલીફ બતાવી છે. ઘરે આવી ગયા છે પાછા રિટર્ન. હવે જમી લઈએ, પછી બપોરે કઈક પ્રોગ્રામ બનાવીએ. તો ગાઈઝ આજે તો બહુ એકદમ ભક્કમ પ્લાન બની ગયો. જમી લીધું. જમીન તો હજી હું મિલનભાઈ ઘરે ગયો તો જો ડાયરેક્ટ અહીંયા જુંડાલ સીબીડી મોલમાં આવી ગયા. અને એ બી શેના માટે? જો રાજહંસ એન્જોય ધ મૂવ. ડાયરેક્ટ પિક્ચર જોવા આવી ગયા સ્પાઈડરમેન નું. ઇન્સ્ટન્ટ પ્લાન બની ગયો એમ. મને તો ખબર બી નથી. જો 3 વાગ્યાનો શો છે અને 3 વાગે હું બહાર છું. આપણે ડાયરેક્ટ 3 વાગ્યાનો શો છે અને 3 વાગે બહાર ટિકિટ લઈ રહ્યા છીએ. હા બોલો કરો હાય કર દે. એમાં શું છે? બરાબર સર, ટેક્સ મેસેજ આવશે સર. એમાં તમારે link આવશે. એ 4:15 આવશે. 3 વાગ્યાનો શો ને હજી બહાર રખડીએ. જો ના હા કે જોઈ જ લેવું એમ. કઈ સિંગાપુર આવું કર્યું તું હે? બધું કઢાઈ નાખે. સિંગાપુર આવું ચેકિંગ કર્યું હતું ને, બધું કઢાઈ નાખે. બધું કાઢી નાખ્યું તું. બસ તો આપી દેવાનું. તમ તારે એવું ટેન્શન નહીં લેવાનું બહુ. સ્પાઈડરમેન એમ ને ફૂલ એચડી. આ એચડી વાળા ચશ્મા ને ચાલે. એ ચોડો 3 વાગ્યાનો શો છે અને જોહે 3 અરે હજી તો પિક્ચર ચાલુ થઈ ગયો. હજી તો જો પિક્ચર ચાલુ હે. હવે જઈએ અંદર. ચશ્મા પહેર્યા વગર કે બ્લર દેખાય તો બ્લર જ દેખાય. घबराओ मत, मैं साथ हूं तुम्हारे। नहीं, उसकी जरूरत नहीं। एक साथ कई सारी जानकारियां इकट्ठा कर रही हैं। टेंशन नहीं लेना, सब ठीक है। શું કરો મિલનભાઈ? આમ કરો એટલે સીધા હા મેં પેલી બિલ્ડિંગ હે. હા અલે આ લેજો. એવું આપણે જ નાખી આ બધી. તમે કોઈ બી થિયેટરમાં આવો ને, મને એટલી ખબર પડી, જુસ્સો લઈને અવાય. જુસ્સો લઈને જવાય, એવું ઠરી જવાય ને, જોરદાર ઠંડી લાગે. શું પિક્ચર જબ્બર નહીં બનાવ્યું પણ હા પિક્ચર જેવું નેક્સ્ટ લેવલ બને ને. 5 ચશ્મા આલે હો, 3D જો 3D ચશ્મા. કઈ નહીં તો આપણે હવે જઈએ નીચે. આ સીડીમાં બધે 4 ફ્લોર ઉપર કોઈ નહીં દેખાય. બંકાઓ ત્યાંથી જ ઉતરે. જ્યાં કોઈ ના આવે ત્યાં તમે જઈએ.
પેલી પાછી મેન એન્ટ્રી તો બધા જાય, આપણે તો બીજી એન્ટ્રન્સ થી જાય, એક્ઝિટ થઈ ગયો. આ વાટકી લઈને જા. હા લઈને જા વાટકી. વાહ પિક્ચર જોઈને સીધા આવી ગયા અહીંયા નારંગી કે મોસંબી જે કહે. ટૂંકમાં ભૂખ લાગી, આજે ઉપવાસ 11 છે એટલે આવું જ ખાવું પડશે. જો મમ્મી આ સિસ્ટમ કંઈક અલગ જાતની છે. અમે ગયા ને ત્યારે શીખવાડી હતી એટલે ખાવાની મજા આવી. હા એટલે આખે આખી ચીરી દેવાની એમ. પછી હા યાદ આવી ગયું મને. ચપ્પુ મજબૂત નહીં કે હા ये આખો બગડ્યો હે આમ પકડવાનું. હા આજે વધારે ભાગે ને એને ગચકાઈ દેવાનું. હા આવું આવડવું જોઈએ. શું પછી શું કરવાનું? પછી ડાયરેક્ટ ખાઈ જવાનું. તમારે હા. કશું કાઢવાનું નહીં. જે વધારે જે ખરાબ ભાગ હતો એ બધો નીકળી ગયો. એવું થયું એમ ને. હા આ ડાયરેક્ટ તમે ખાઓ ને તમારા આંતરડા બધા સાફ થઈ જાય. બરાબર. આ ખાઓ ને એટલે આંતરડા તમારા બધા સાફ થઈ જાય. ડાયરેક્ટ આવી રીતે ખાઈ જવાનું. નેતા બોલ્યા નેતા. આવી રીતે અને લાવો હું કરું લાવ. ગાઈસ ફાઇનલી હવે ઓપરેશન સક્સેસફુલ. પણ જો આના જેવું ફિનિશિંગ નહીં આવતું. જો આના જેવું ફિનિશિંગ ના આવે. આ ડોક્ટર ઓપરેશન કરે અને નર્સ ઓપરેશન કરે ફરક પડે ને એવી વાત થઈ. પણ તોય થઈ ગયું ખરા. જો આ બધાને ઇગ્નોર કરો. જો કેવી મસ્ત આવી રીતે ને આમ ખાઈ જવાની. શું બનાવ્યું મેડમ? હે ફરાળી બનાવ્યું છે. બહુ ઓ માય ગોડ. સાબુદાણાની ખીચડી કઈ રીતે બનાવી? રેસીપી નહીં કે હેક વીરે હું તો ભાઈ કાઢજે. તો હેડો હવે ફરાળી ખીચડી ખાઈ લઈએ. પછી એમ લાલ અને વ્હાઈટ એમ કેમ આવું કેમ? આ છે ને એ અલગ ટેસ્ટિંગ હે. આ અલગ ટેસ્ટિંગ હે ભાવ. અમારા પાસે નખરા બહુ હોય ને એકચ્યુઅલી માં. તો ફાઇનલી આજે તો ઉપવાસ હતો એટલે મચ્છડી ને સાબુદાણા ખીચડી ખવડાવી દીધી ઘેરથી. અને આપણે ગાડી પાર્કિંગ કરવા નીકળી ગયા અને મિલનભાઈ સિંગાપુર ગયા હતા ને તો એક જગ્યાએ ગયા હતા. એક એરિયાનું નામ હતું આપણે જેવું અહીંયા વાડદ મેટ્રો સ્ટેશન આવે ને એવી રીતે ત્યાં મેટ્રો સ્ટેશનનું નામ હતું. શું નામ હતું? બુકિત બિંગટાંગ. મલેશિયામાં બુકિત બિંગટાંગ બહુ ફેમસ એરિયા છે. બહુ ફેમસ એરિયા. અને એમનો વિડીયો કોલ આવ્યો હતો ને મને તો ત્યારે એ એરિયામાં ને આપણે જેમ અહીંયા જે વસ્તુ પર ફાઇન છે ને કે બુલેટમાં કે ગમે તે વોટ એવર ગમે તે બાઇકમાં એક્ઝોસ્ટ ના નખાવાય, ત્યાં તો ફ્રીલી એમ તમે વોઇસ કરી શકો. વીલી બીલી મારવાની આમ થાય ત્યાં, કારણ કે ત્યાં એટલું બધું ન્યુસન્સ નહીં એમ. બુકિત બિંગટાંગ. બુકિત બિંગટાંગમાં મળીએ તો હવે કાલે. અત્યારે આ ગાડી મૂકતા આવીએ. ગાડી તો પાર્કિંગમાં લાગી ગઈ. હવે આપણે આપણા પાર્કિંગમાં જઈએ. સવારના 5 વાગ્યાના 4 વાગ્યાના ઉઠ્યા હજી હોતા નહીં એટલે હવે ઘરે જાય ને 10 તો વિકેટ. તો ગાઈસ ફાઇનલી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને જો આ જુઓ ખાલી બેઠા તો જો ખાલી આખું અલગ અલગ રીતે બેઠા. એમ નાના આપણે પેલા કેવું બેઠા હતા પાછળ એવી રીતે મોજ મસ્તી કરા. પબ્લિક તો બધી કહેવાની, આપણને જે મજા આવે ને એ જ કરવાનું. હા વાત હે તો જીવનમાં આગળ વધાય. બાકી પબ્લિક શું કહેશે? ઉત્તરાયણમાં ખરેખર આમ બેવું ને ઉત્તરાયણમાં તો પાછા વાળાને ગળું તો બચી જ જાય. પાછા વાળા ડોકી કપાય. શું ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ દુબઈની બુર્જ ખલીફાની લિફ્ટમાં. જુઓ 124માં માળથી નીચે જઈ રહ્યા છીએ. 124માં માળથી નીચેનો રોડ ફ્લોર આવે ચોથો. હવે સીધું નીકળશું બુર્જ ખલીફાની બહાર. તો તમને મળીએ હમણાં. પહેલા બુર્જ ખલીફા ફરી લઈએ. બરાબર ને?
સો ગાઈસ ફાઇનલી હવે દુબઈની બુર્જ ખલીફાની લિફ્ટમાંથી ઘરે આવી ગયા છે. અરે રાના મસ્તી કરું છું. તો બસ તો આજનો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.